મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી। સમગ્ર ગુજરાત શ્રી રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં જે રોષ જોવા મળેલ છે તેનાથી કચ્છ પણ હવે બાકાત રહ્યું નથી। માતાના મઢથી રાજકોટ સુધી યાત્રાએ નીકળેલ ધર્મરથ હવે કચ્છમાં માત્ર ક્ષત્રિય સમાજ પૂરતો સીમિત ના રહેતા તમામ વર્ગ અને સમાજમાં બીજેપીના સાંસદ રહી ચૂકેલા શ્રી વિનોદ ચાવડાની નિષ્ફળતા તરફનો આક્રોશ વ્યક્ત કરવાનું એક સક્ષમ માધ્યમ બની ગયો છે। એટલું જ નહીં પરંતુ અત્યાર સુધી જે આક્રોશ માત્ર રૂપાલા તરફ હતો તે જન આક્રોશ હવે બીજેપી તરફ પરિવર્તિત થઈ રહ્યો છે, જે ધર્મરથને ગામે ગામેમાંથી મળતા અવકાર અને સમર્થન પરથી લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક અત્યાર સુધી સત્તા પક્ષની નિષ્ફળતા અને વિપક્ષ કોંગ્રેસની આ અંગે નિષ્ક્રિય ભૂમિકાના કારણે માત્ર વિકાસલક્ષી વાણી વિલાસ જ જોવા અને સાંભળવા મળતો હતો। આમ અત્યાર સુધી જે લોકોમાં મનમાં દબાયેલો આક્રોશ હતો તે આ ધર્મરથના માધ્યમ દ્વારા વાચા મળી, જેનો સીધો ફાયદો હાલે કોંગ્રેસને મળી શકે તેવું લાગી રહ્યું છે। જોવાનું એ રહ્યું છે કે આ જન આક્રોશ એ છેલ્લા 2 ટર્મથી ચૂંટાઈ આવતા કચ્છ લોકસભાના સાંસદ વિનોદ ચાવડાની જીત તરફ ગતિ ધીમી પાડી શકે તેમ છે કે અટકી શકે છે એનો ભવિષ્યના ગર્ભમાં જ સમાયેલું છે। પરંતુ આ ધર્મરથમાં આધારે અત્યાર સુધી ઘણી બધી માત્ર વિકાસની થઈ રહેલી વિલાસી વાતો અને સાંસદ શ્રી વિનોદ ચાવડાની યશસ્વી કામગીરી અંગે પણ ઘણા પ્રશ્નો ઊભા થઈ શકે તેમ છે। એક સાંસદ તરીકે કચ્છ માટે કરવા માટેના ઘણા કાર્યો તરફથી ઉપેક્ષા અને તેમના તરફથી વ્યક્તિગત નિષ્ફળતાને ઘણી ચોંકાવનારી વિગતો આ યાત્રા દરમિયાન લોકમુખે ઉજાગર થતી જોવા મળી, તેનો આનંદ હાલે વિપક્ષ થઈ રહ્યો છે અને આ વિવાદમાં વિપક્ષ નેતાને પોતાની જીત દેખાઈ રહી છે। આના કારણે કોંગ્રેસના હોદ્દેદારો, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ, તાલુકા કોંગ્રેસો તથા ઇન્ડિયા એલાયન્સના ઘટક દળો એકજૂથ થઈ ગયા એ ઇન્ડિયા એલાયન્સ માટે એક સારો પરિણામ લાવી શકે છે અને આમાં કોંગ્રેસને પોતાનું ભવિષ્ય ઉજળું કરવાની એક ઉમદા તક વેડફાઈ ન જાય તે બાબત સજાગ રહેવું પડશે। જય માતાજી, જયદેવસિંહ વાઘેલા, સંકલન સમિતિ સભ્ય। અમારો જે આજનો આ કાર્યક્રમ છે અંજાર મુકામે તારીખ 24ના માતાના મઢ મુકામેથી ધર્મ ક્ષત્રિય રથનું આયોજન કરવામાં આવેલું અને આજે ચોથા દિવસે અમે અહીંયા અંજાર ઉપસ્થિત છે। ત્યારે અમારી આ જે લડાઈ છે સ્વાભિમાનની લડાઈ છે અને એક સામાજિક લડત છે અને એક સમયે અમારી જે આ લડત રૂપાલા સામે શરૂ થયેલી આજે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સામે આવીને ઊભી રહી છે। હવે અમે જે આ ધર્મરથ લઈને જન જાગૃતિ અભિયાન શરૂ કરેલું છે, માત્ર અમારા ક્ષત્રિય સમાજની પણ દરેક સમાજને સાથે લઈ અને ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં વધુમાં વધુ મતદાન થાય એ માટેનો મારો એક પ્રયાસ છે। ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। અમે 24 તારીખે માતાના મઢથી શરૂઆત કરેલી, આપણે જોયું હશે કે માતાના મઢથી કરીને દરેક જગ્યાએ ખાલી માત્ર અમારો ક્ષત્રિય સમાજ નહીં પણ સર્વ સમાજ, દરેક સમાજ અમારી સાથે ખૂબ જ બહોળો પ્રતિસાદ આપે છે અને ગામે ગામ અમને સમર્થન મળી રહ્યું છે અને ખૂબ જ મોટી સંખ્યામાં આ વખતે અમને વિશ્વાસ છે કે અમે ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ મોટી મત આપીશું। રાણુબા એસ ચાળીજા, ગુજરાત પ્રદેશ શ્રી રાજપૂત કરણી સેના મીડિયા પ્રભારી। આજે 24 તારીખથી ચાલુ થયો અમારો ધર્મનો રથ, અમારી નારીની અસ્મિતાની લડાઈમાં જે ચાલુ થયું છે તે ખૂબ પ્રતિસાદ મળી રહ્યો છે અને આપ અહીંયા પણ જોઈ શકો છો કે વિવિધ સમાજોના લોકો અહીંયા આવ્યા છે અને આ રથ હજી 2 દિવસ ત્યાં ચાલશે, પૂરું થશે। એના પછી આ માત્ર ટેલર છે। હજી 4 તારીખ પહેલા આખા કચ્છમાં દરેક સમાજો સાથે મળીને એક મોટો સંમેલન થશે, એ હજી બાકી છે, થઈ જશે પૂરેપૂરું। બીજી સમાજોના પોલીસ દ્વારા નામ નોંધવામાં આવી રહ્યા છે, તો આમાં કંઈક ને કંઈક શું ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે? આ સમાજ જયારે 200 વર્ષ મોગલો રાજ કર્યો ને ત્યારે પણ નથી ડરતા। ભારતીય જનતા પાર્ટી અમારા સમાજ માટે કાંઈ નથી એમ, અને ડરાવવાની વાત કરતા હોય તો આપના માધ્યમથી કહેવા માંગુ છું કે એ ભૂલ ક્યારે કરતા નહીં। આ સમાજને જેટલી દબાવશો ને સ્પ્રિંગની જેમ છે એટલું ઉછળશે અને આ સમાજ સામે અગાઉ પણ જે આવડા બહાર વિદેશોથી જે આક્રાંતો આવ્યા ને એ પણ લડીને નથી જીતી શક્યા। અમારા સામે તમે જેટલું જીદમાં ઉતરશો ને એટલી તમારા માટે કબર ખોદો છો ભારતીય જનતા પાર્ટી, એટલું યાદ રાખજો। સેકન્ડ ફેઝમાં શું રણનીતિ શું રહેશે? રણનીતિ અમારી ઘડાયેલી જ છે। દરેક સમાજોને સાથે રહીને આ સમાજ પહેલેથી ચાલ્યો છે, 18 વર્ણને સાથે રાખીને ચાલનારો સમાજ છે। અમારા સાથે દરેક સમાજ જ્યારે રાજાશાહી હતી ને ત્યારે યુદ્ધમાં પણ ચાલતા હતા, અત્યારે તો લોકશાહી છે તો અમારા માટે બટન દબાવવા માટે દરેક સમાજો ખૂબ આતુરતાથી છે અને લોકશાહીના ડબે આ ભારતીય જનતા પાર્ટીને ભારત દેશમાંથી ખસેડવાની તાકાત આ સમાજને 18 વર્ણ ધરાવે છે।
આપશો?